એવું છે કે હું આરએસએસ વાળો છું। હા, એટલે ભાગલા તો રાજપૂત સમાજમાં અનેક પાડવા છે અને ઘણા પડી ગયા છે। આ એનું પરિણામ દેખાય છે। રૂપાલાજીએ જે નિવેદન કર્યું છે એના વિરુદ્ધમાં એક પણ બાબત સાંખી લેવાય એવી નથી અને એના સંદર્ભની અંદર જ આ બધા આંદોલન થઈ રહ્યા છે, સંકલન સમિતિની મિટિંગો થઈ રહી છે। એની અંદર ભાગલા પાડવાનું બહુ મોટું કામ થઈ રહ્યું છે। ભાગલા એ રીતે પાડી રહ્યા છે કે પહેલાં 8 લોકસભાના સભ્યો હતા, આજે 14, 19 અને અત્યારે એક પણ નથી। અત્યારે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે તો ધીરે ધીરે કરીને રાજપૂતોને ખતમ કરી રહી છે। આ બધાઓએ મળીને હિન્દુસ્તાન હતું અને પછી ધીરે ધીરે અમુક લોકોના લીધે ભારત થઈ ગયું। પહેલાં તો મારો પરિચય આપી દઉં। નરેન્દ્રસિંહ સિસોદિયા, આરએસએસ, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। રૂપાલાજીએ જે નિવેદન કર્યું છે એના વિરુદ્ધમાં એક પણ બાબત સાંખી લેવાય એવી નથી અને એના સંદર્ભની અંદર જ આ બધા આંદોલન થઈ રહ્યા છે, સંકલન સમિતિની મિટિંગો થઈ રહી છે અને હું એનાથી આગળ જઈને કહું છું તો અત્યારે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે તો ધીરે ધીરે કરીને રાજપૂતોને ખતમ કરી રહી છે। કેટલાય ઉદાહરણો હું આપી શકું એમ છું। આ રાજપૂતોએ હિન્દુસ્તાનને બચાવ્યું છે। મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, આ બધાઓએ મળીને હિન્દુસ્તાન હતું અને પછી ધીરે ધીરે અમુક લોકોના લીધે ભારત થઈ ગયું। હિન્દુસ્તાન નથી। મેં સંસ્થા બનાવી છે મહારાણા સંસ્થાન। મહારાણાઓનું શાસન છેક ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન સુધી હતું અને એમાં આગળ વધી રહ્યા છીએ। જ્યારે જે થવું હશે એ થશે। ભારતની અંદર ભારત માતા કી જય આ નરેન્દ્ર મોદીએ કરી દીધું છે, પરંતુ અમે હિન્દુસ્તાન જિંદાબાદ કરવા માંગીએ છીએ અને એ દિશામાં આગળ વધી રહ્યા છે। એનું અમારું આ અભિયાન છે। બીજું એ કે તબક્કાવાર 70 વર્ષની અંદર શરૂઆતની અંદર કોંગ્રેસ સરકારે રાજપૂતોને ખતમ કરવા માટેનો પ્રયત્ન ભરપૂર કર્યો છે। આટલા બધા રાજા રજવાડા આપી દીધા, આટલું મોટું યોગદાન આપ્યું, છતાં બી સાલિયાણા લઈ લીધા અને પછી ખેડે એની જમીન, એ જમીનો બી લઈ લીધી અને સતત અન્યાય થઈ રહ્યો છે। જ્યારથી ભારતીય જનતા પાર્ટીના સત્તા આવી છે, વિશેષતા કહું તો 2002થી રાજ્યની અંદર, ત્યારથી રાજપૂતો ઉપર ધીરે ધીરે કરીને રાજપૂતોના શરૂઆતની અંદર ઘણા બધા ધારાસભ્ય, લોકસભાના સભ્ય હતા, પરંતુ હવે એ પણ ખતમ કરી રહ્યા છે। 2014 લોકસભાનું ઇલેક્શન, 2019 અને અત્યારે એક પણ રાજપૂત સમાજને ટિકિટ નથી આપી। બીજું એની અંદર ભાગલા પાડવાનું બહુ મોટું કામ થઈ રહ્યું છે। ભાગલા એ રીતે પાડી રહ્યા છે કે પહેલાં 8 લોકસભાના સભ્યો હતા, આજે 14, 19 અને અત્યારે એક પણ નથી। આપને બધાને ખબર છે ત્યાં સુધી ભાવનગરની અંદર રાજેન્દ્રસિંહ રાણા 5 વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા। એ રીતે હિંમતનગરની અંદર મહેન્દ્રસિંહ ચૌહાણ, ભૂપેન્દ્રસિંહ સોલંકી લુણાવાડા, એટલે આવા 8 લોકસભાના સદસ્યો હતા। રાજ્યસભામાંથી તો ઘણા જ હતા। હવે આ બધાના પતાઈ દેવાનું કામ સતત ચાલી રહ્યું છે। આપણે જાણીએ છીએ ત્યાં સુધી તો આપણને ખબર છે I.K. જાડેજા સાહેબ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને એક નવા ઉગતા કાર્યકર્તા સમાજના પ્રદીપસિંહ વાઘેલા, આ બધાને પતાઈ દીધા છે। અને છેલ્લે હું બીજા કોઈની વાત બી નહીં કરું તો મારી પોતાની વાત કરું છું। હું 28 વર્ષથી સરકારી વકીલ હતો।
સતત મને હેરાન કરવામાં આવ્યો છે, સત્તાને પરેશાન કરવાનું. મેં બધું સહન કરીને 28 વર્ષ કામ કર્યું અને કંટાળીને મેં મુખ્યમંત્રીના હાથમાં 10/1/2023 રોજ રૂબરૂ જઈને રાજીનામું ધરી દીધું. આ રાજીનામું ધરવા પાછળનું કારણ સતત રાજપૂત સમાજ સાથેનો અન્યાય. અને મને તો RSSએ 2008થી રાજપૂત સમાજનું કામ સોંપ્યું છે, એટલે હું સતત કામ કરતો આવ્યો છું. ઘણા બધા મિત્રો જાણે છે. અને એ કામમાં એટલું કામ કર્યું છે કે બધા સમાજ સાથે મારા સંબંધો છે. આજે ગુજરાત અને રાજસ્થાનની અંદર કામ કરી રહ્યો છું અને આગળ વધી રહ્યો છું. રાજસ્થાનની અંદર પણ ઘણા અન્યાય થઈ રહ્યા છે. એ આગામી સમયમાં બધી ધીરે ધીરે બધાને ખબર પડે. સંકલનની બેઠક મળવાની હતી, બપોર 12 વાગ્યાનું એનું સ્થળ હતું. શા માટે અચાનક રાતોરાત આ સ્થળ બદલાવવામાં આવ્યું? આપને બેઠકમાં આમંત્રણ હતું કે કેમ? નહીં, મને આમંત્રણ છે જ, એટલે જ હું આવ્યો છું. બેઠક 12 વાગ્યાનો સમય આપ્યો છે. 12 વાગ્યાનો સમય આપ્યો છે. મને બી 12 વાગ્યાનો સમય આપ્યો છે. આ સંસ્થાના જોડાયેલા કેટલાક સભ્યો જે છે તે અત્યારે અન્ય જગ્યાએ બેઠક કરી રહ્યા છે, એમાં તમને કેમ ના બોલાયા? કે સમાજના અન્ય આગેવાનોને કેમ ના બોલાયા? એટલે મને જાણ નથી આપી. આ પડદા પાછળની એક મીટિંગ થઈ રહી છે ત્યારે. તમને કેમ અલગ રાખવામાં? હા, એટલે એવું છે કે હું RSS વાળો છું. એટલે બે ભાગલા કહેવાય. હા, એટલે ભાગલા તો રાજપૂત સમાજમાં અનેક પાડવા છે અને ઘણા પડી ગયા છે. આ એનું પરિણામ દેખાય છે. આપણે જોયું હશે ગોંડલની અંદર જયરાજસિંહજીએ અગ્રણીઓ બેઠક કરી રહ્યા છે, આવી રીતે મુક્ત બેઠક કરવાનો મતલબ તમને શું લાગી રહ્યો છે? કેમ ખાનગી બેઠક સમાજથી છુપાઈને અલગ જગ્યાએ બેઠકો કેમ કરી? અને મીડિયાને કેમ દૂર રાખવામાં અને પછી ફોન બંધ કરી દેવાના? તમને શું લાગે કે સરકાર સાથે ગોઠવણના પ્રયત્નમાં છે? હા, એવું જ છે. કેમ કે 12 વાગે મિટિંગ અહીંયા રાખી હતી, મને એ જ મેસેજ છે. અને 3 વાગે જે ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતા છે એ બધા નેતાઓ સાથે CR પાટીલ સાહેબ પોતે આ બધા અહીંયા આવીને મિટિંગ કરવાના હતા. આટલી છેલ્લી માહિતી મારી પાસે છે.